એએમએ ખાતે મમતા વાર્તા માસિકની દેવેન્દ્ર પીર વાર્તા સ્પર્ધા યોજાઈ હતી। કાર્યક્રમમાં મધુરાય અને પ્રવીણસિંહ ચાવડાએ ગુજરાતી વાર્તા વિશે સુંદર પ્રવચન આપ્યું હતું। સ્પર્ધામાં ટૂંકી વાર્તાના લેખકોને પારિતોષિક આપવામાં આવ્યા હતા। મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વતની અને હાલમાં રાજકોટમાં બહેરામુંગાની શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા જયેશ રાષ્ટ્રકૂટને પ્રથમ ઇનામ મળ્યું હતું। તેમણે દોરો ટૂંકી વાર્તા લખી હતી। વાર્તામાં શીર્ષક એવું છે કે સાહિત્યમાં એવું કહેવાય છે શીશ એવો શીર્ષક, એટલે એ માથું હોય છે। એટલે દોરો છે ને એ ઘણા બધા એંગલથી મેં અલગ અલગ રીતે લખ્યો છે। પ્રથમ તમે જોશો અંદર દોરાની અંદર તો જે બાપા છે ભગત બાપા, એ ગામના જે દોરા કરતા હોય છે એ દોરાની વાત છે। પછી એ દોરો ધીમે ધીમે કઈ હદ સુધી એના કુટુંબને અંદર સમેટે છે, એની જે ગતિમાન છે, ભાઈ એનું કુટુંબ એનાથી જ ઉપર આવે છે, ધીમે ધીમે એ પાછું નીચે જાય છે। એની આખી વાત મેં મૂકી છે।